નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સંખેડા તાલુકાના હાડોદ પીપલસટમાં આવેલ બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને વાસી ભોજન અપાતા સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા સ્કૂલ સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ। સંખેડા મેવાસ વિસ્તારમાં ખેડૂતો દ્વારા સંખેડા સેવા સદન ખાતે મામલતદાર શ્રી D.A. પટેલ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મેવાસમાં આવેલ હાદોડથી પીપલસટ રસ્તા પર આવેલી બરોડા પબ્લિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીના વાલીઓ ફી વધારાના મુદ્દે તેમજ વાસી ખોરાક જેમ કે 2 થી 3 દિવસ પહેલાના ખાવા ફ્રીજમાં જોવા મળ્યું, દારૂમાં વપરાય એવા અખાદ્ય ગોળ, સફેદ ફૂગ જેવો જોવા મળતા તથા પીવાના પાણીમાં દૂષિત કચરાવાળું જોતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તેમજ સ્કૂલના ગેટે તાળાબંધી કરતા મેવાસ વિસ્તારના ખેડૂતોએ તત્કાલ સંખેડા મામલતદાર શ્રી D.S. પટેલ સાહેબને જાણ કરતા વાલીઓની વેદના સાંભળતા તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ કેન્ટીનમાં ચેકિંગ દરમિયાન સામગ્રીમાં મકોડા, વાસી ખોરાક, ચણાપુરી જેવી અનેક શંકાસ્પદ ખાદ્ય સામગ્રી જોવા મળતા તત્કાલ મામલતદાર શ્રીએ D.A. પટેલ સાહેબે એક્શન મોડમાં આવતા તેમને કાયદેસર જે પણ કાર્યવાહી કરવાની રહેશે એ કરીશું તેમ જણાવ્યું। જિલ્લા બ્યુરો ચીફ યતીન રાઠવા। બરોડા પબ્લિક સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણે છે તેમના વાલીઓ તરફથી જે રજૂઆત થઈ એ રજૂઆત અન્વયે મેં સ્થળ મુલાકાત લીધી। એમના જે કેન્ટીન હતું એ કેન્ટીનમાં પણ તપાસ કરી, વાલીઓના વિવિધ પ્રશ્નો હતા એ પણ સાંભળ્યા અને પ્રશ્નો પરત્વે યોગ્ય કાર્યવાહી કરવાની વાલીઓને હૈયાધારણ આપેલ છે। આજ રોજ જે બરોડા પબ્લિક સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે, જે ફી વધારાના લઈને જે વાલી મિત્રોની અંદર જે ગુસ્સો હતો એના લીધે આજે અમે તાળાબંધી કરી હતી। તો અંદર સ્કૂલમાં આવીને જોયું તો ઘણી બધી એવી વસ્તુઓ અમને જોવા મળી છે, જે અખાદ્ય ગોળનો જથ્થો પણ અંદરથી મળ્યો છે, જે આપણે ઘરે ના ખાઈ શકીએ એવી વસ્તુઓ પણ અંદરથી કેન્ટીનમાંથી મળી છે। તો અમારો જે વિરોધ હતો એ ફક્ત ફી વધારાને લઈને હતો, પણ અત્યારે અમે રૂબરૂ અહીંયા આવીને જે જોયું છે તો આપણે જે ઘરમાં જે વસ્તુઓ ફેંકી દઈએ છીએ એવી વસ્તુઓ અહીંયા બાળકોને ખવડાવવામાં આવી રહી છે। પાણી જે આપણે નથી જે વાપરવા માટે જે ભરીએ છે એવું પાણી અહીંયા આપણા છોકરાઓને પીવડાવવામાં આવે છે। ફક્ત ને ફક્ત અમારો એક ફી વધારાને લઈને એક મુદ્દો જે હતો, હવે તો પણ સંપૂર્ણ આ મુદ્દાઓ આવરી લેવામાં આવશે। અને બીજું કે અહીંયા આગળ જે ગોળ વાપરવામાં આવે છે એ ગોળ એકદમ પ્રતિબંધિત છે, જે શુદ્ધ ભાષામાં કહીએ તો કે એ દેશી દારૂ ગાળવા માટે જે ગોળ વપરાય છે એ ગોળનો ઉપયોગ અહીંયા આગળ ખાવામાં કરવામાં આવી રહ્યો છે। અને બીજું પામોલિન તેલથી જે પણ જમવાનું બનાવવામાં આવી રહ્યું છે એ પામોલિન તેલથી બનાવવામાં છે। ફક્ત ને ફક્ત એ જ વિરોધ અમે આજે કરી રહ્યા છે। અમારી માંગ એ છે કે ફી વધારો જે થયો છે 5 થી 10 હજાર રૂપિયાનો ફી વધારો થયો છે એ પરત ખેંચવામાં આવે અને સારી ગુણવત્તાનું જમવાનું બાળકોને મળે અને શિક્ષણ સારું મળે। જયપાલસિંહ પરમાર।